તો મિત્રો આજે આપણે આવ્યા છે નેશનલ હાઈવે નંબર 48 પર. એક્ઝેક્ટ લોકેશન કહો ગોળા ટોલ નાકાથી પાર્ટી તરફ જઈએ થોડા ત્યાં ઊભો છું હું. તમે અહીંયા જુઓ, હું આજે હાઈવે ઓથોરિટી માટે એક વિડીયો લઈને આવ્યો છું કે જે હેવી વ્હીકલ્સ એ લોકોને બધી લેનમાં ચલાવવાની પરમિશન નથી, બટ એ લોકો કોઈ પણ લેનમાં વ્હીકલ ચલાવે છે. ફર્સ્ટ લેન હોય, સેકન્ડ લેન હોય કે થર્ડ લેન હોય, અને આ જ કારણે હાઈવે પર ઘણા બધા અકસ્માત થાય છે. તમે આજકાલ જોતા જ હશો. અને આના કારણે જે 4 વ્હીલ વાળા છે ઓર નાના વ્હીકલ છે એમને લેન ચેન્જ કરવી પડે છે, અને લેન ચેન્જ કરવા કારણે જ ટ્રાફિક થાય છે. પ્લસ ટ્રાફિક વધારેના કારણે અકસ્માત પણ થાય છે. જો અત્યારે મારી સામે 3 લેનમાં હેવી વ્હીકલ ચાલી રહ્યા છે, તો નાના વ્હીકલ છે, જે 2 વ્હીલર છે, જે ઓટો રિક્ષા છે, એ લોકો લેન ચેન્જ કરે છે, અને લેન ચેન્જ કરવાની હેલછામાં અકસ્માત સર્જાય છે, અને આના કારણે કોઈનું ઘર બરબાદ થાય છે. આના માટે જવાબદાર કોણ છે? સાથે બીજી એક વાત ધ્યાન દોરીશ કે તમે જે વ્હીકલ ઊભા છે એ પણ જોઈ શકો છો. બસ ટોલ પ્લાઝાની થોડીક આગળ આવે એટલે આવા ઘણા બધા વ્હીકલ પાર્ક કરીને ઊભા રહે છે. મને રીઝન નથી ખબર, પણ આ વ્હીકલ પાર્કિંગ પણ એલાઉડ નથી. એ પણ આરટીઓ ઓર હાઈવે ઓથોરિટીને વિનંતી કરીશ કે આના માટે પણ કંઈક પગલાં લે. બીજી મારે વાત કરવાની, આટલો મોટો હાઈવે છે નેશનલ 48, પણ પેટ્રોલિંગ માટે વ્હીકલ બહુ જ ઓછા છે. તો પેટ્રોલિંગ માટે બી જો વ્હીકલ વધે તો એ પેટ્રોલિંગ વ્હીકલ જે તે હેવી વ્હીકલને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરાવે અને અકસ્માત ઓછા થાય. એના માટે હું વિનંતી કરું છું હાઈવે ઓથોરિટીને અને આરટીઓ પેટ્રોલિંગ વાળા છે એ ભાઈઓ અને જે પણ એના ઓથોરાઇઝ મેમ્બર્સ છે, આમાં થોડું રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરાવો બધાને, તો અકસ્માત ઓછા થશે અને સાથે સાથે જાનહાનિ પણ ટળશે. નિર્ભય ન્યૂઝ, દેવાંગ, વલસાડ.